અને ભગવાન પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે અનેક લીલાઓ કરી. એકસો ને 25 વર્ષ સુધી ભગવાન પરમાત્મા ધરાતલ ઉપર રહ્યા. એમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા. અને ગોકુળની અંદર ભગવાન પરમાત્માએ દાન લીલા કરી. ગોપીઓના ઘરની અંદર જઈ અને માખણની ચોરી કરી. દામોદર લીલા કરી. અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર, કોઈની તાકાત નથી કે કોઈ એમને બાંધી શકે, પણ એક યશોદાના પ્રેમને ખાતરે ખાંડણિયાની સાથે ભગવાન પરમાત્મા બંધાઈ ગયા. સમાજને બતાવ્યું ભગવાન છે ને એ પામવાની વસ્તુ છે, એટલે કે ભગવાન પરમાત્માને પામવાના છે. પણ અત્યારે કલયુગનો પ્રભાવ થાય એટલે બધા સમાજની અંદર મનુષ્ય શું કરે કે ભગવાનને માપવાની કોશિશ કરે. ભગવાન છે એ માપવાના નથી, પણ ભગવાનને પામવાના છે. ભગવાન પરમાત્માને આપણે પણ પ્રિય ક્યારે બનીએ કે જ્યારે આપણે ભગવાનનું કાર્ય કરીએ. ખાલી માત્ર ભગવાનનું નામ લેવાથી, જપ કરવાથી કે એમ જ આપણું ભગવાનના પ્રિય ન બનીએ. રામને હનુમાનજી મહારાજ અતિ પ્રિય છે, પણ ક્યારે તો કે હનુમાનજી મહારાજે રામનું કામ કરેલું. માત્ર ખાલી નામ બોલવાથી જ પ્રિય બનીએ એમ નહીં. તો ભગવાન પરમાત્માનું જ્યારે આપણે કર્મ પણ કરીએ, કાર્ય પણ કરીએ, એટલે ભગવાન પરમાત્મા એ જીવાત્મા ઉપર વધારે પ્રસન્ન રહે. મનની અંદર માત્ર મનોરથ સેવીએ તો ભગવાન પરમાત્મા છે, કોઈની તાકાત નથી કોઈ એને બાંધી શકે. આજે યશોદાના પ્રેમને ખાતર ભગવાન પરમાત્મા બંધાઈ ગયા. તો ગોકુળની અંદર ભગવાન રહ્યા છે. યમલા અર્જુનનો ઉદ્ધાર કર્યો, નલકુબેર અને મણિગ્રીવનો ભગવાને ઉદ્ધાર કર્યો. અનેક અસુરો આવેલા તો ભગવાને અસુરોનો વધ કર્યો. પૂતનાને મારી, શક્તાસુરને માર્યો, તૃણાવર્તને, એમના આધ્યાત્મિક અર્થ છે પણ આપણે કથા સાંભળી. અને ભગવાન પરમાત્મા પછી વૃંદાવનની અંદર આવ્યા. વૃંદાવનની અંદર ભગવાન પરમાત્માએ ઘણી બધી લીલા કરી. એ ભગવાનની વૃંદાવન લીલા છે. અને ભગવાન પરમાત્મા વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે જાય છે. અને ભગવાન શ્રી હરિ જ્યારે ગાયો ચરાવવા માટે ગયા, એક ગોવાળ છે સરસ મજાની વાંસળી વગાડતો હતો. ત્યારે કનૈયાએ કહ્યું કે ભાઈ આ બંસી વગાડતા, આ વાંસળી વગાડતા મને શીખવાડીશ? પેલા ગોવાળે જે વાંસળી હતી કૃષ્ણને આપે છે, અને કૃષ્ણ છે પોતાના હોઠ ઉપર બંસી રાખી અને જ્યારે એમની અંદર ફૂંક મારી સુંદર મજાના સૂર નીકળ્યા છે. કનૈયાને વાંસળી વગાડવી બહુ ગમી. યશોદાને ખબર પડી કે મારા લાલાને વાંસળી વગાડતા આવડી ગઈ. યશોદાને આનંદ થયો. આજ્ઞા કરી કે જાઓ વનની અંદર જેટલા વાંસ હોય ને બધા વાંસળિયાઓ લઈ આવો, અને એની એ વાંસ લઈ આવી અને એની વાંસળી બનાવી અને મારા કનૈયા માટે તૈયાર કરો. ભગવાન કૃષ્ણએ વેણુનો નાદ કર્યો છે. ત્યારથી ભગવાને વેણુ રાખી ગાયો ચરાવવા માટે જાય. મુખ્ય બે કામ વૃંદાવનની અંદર જઈને ગાયો ચરાવવાની અને વાંસળી વગાડવાની. તો ભગવાન પરમાત્મા વેણુનો નાદ કરે છે, ગાયો ચરાવે છે. અને એમાં એક વખત જ્યારે યમુના કિનારેથી ભગવાન પરમાત્મા પ્રસન્ન પસાર થાય છે, તમામ ગોવાળિયાઓ સાથે છે. ત્યારે ગોવાળિયાઓ કહેવા લાગ્યા કે લાલા, અહીંયા ચાલવામાં ધ્યાન રાખવું પડે એમ છે, કારણ કે આ યમુનાજીનો ધરો છે ને એની અંદર કાલી નાગ રહે છે. અને કાલી નાગનો પ્રભાવ એટલો બધો છે કે આ ધરાની પાસેથી કોઈ નીકળે, કે આ ધરા ઉપરથી કોઈ પક્ષી ઉડીને નીકળે ને તો પણ એના ઝેરની એટલી અસર છે કે એનું મૃત્યુ થઈ જાય. અને ભગવાન બધા ગોવાળિયાઓને ત્યાં જ રમત રમાડે છે. ચાલો આપણે બધા સાથે મળીને ગેડી દડાની રમત રમીએ.
યમુનાજીના કિનારે ભગવાન પરમાત્મા ગોવાળિયાઓની સાથે ગેડી દડાની રમત રમવા માટે તૈયાર થયા છે. અને આજે ભગવાન જ્યારે આવ્યા ને ત્યારે મોટા ભાઈને પોતાની સાથે નથી લાવ્યા. બલભદ્રને કહ્યું છે કે મોટા ભાઈ આજે તમારે ઘરે રહેવાનું છે. મોટા ભાઈએ કહ્યું કેમ? તું રમવા માટે જાસ તો મારે પણ આવવું છે, મારે કેમ ઘરે રહેવાનું? નહીં મોટા ભાઈ, તમારે આજે રમવા નથી આવવાનું. અરે લાલા, મારે પણ રમવા આવવું છે. ત્યારે કનૈયાએ બલભદ્રને કહ્યું કે મોટા ભાઈ, આજે તમારો છે ને જન્મદિવસ છે, એટલે તમારે ન અવાય. જેનો જન્મદિવસ હોય એને ઘરે રહેવાનું. આમ કરીને એમને ઘરે રાખી દીધા. શું કામે? કે કૃષ્ણને ખબર છે કે ગેડી દડાની રમત તો માત્ર બહાનું છે, પણ મારે કાલી નાગની સાથે યુદ્ધ કરવાનું છે. અને જો મોટા ભાઈ મારી સાથે હશે, કાલી નાગ એમની સાથે યુદ્ધ કરીશ ને તો કાલી નાગ છે મોટા ભાઈના પક્ષમાં જશે. મોટા ભાઈએ કાલી નાગનો પક્ષ લેવો પડશે, વળી ક્યાંક શેષનાગનો અવતાર છે. એટલા માટે મોટા ભાઈને ઘરે રાખ્યા.